નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ગુજરાત બજેટ 2026 વિશે વાત કરવાના છીએ અને ખાસ કરીને હજારો આંગણવાડી કાર્યકરો માટે આ બજેટ કેમ એક ઐતિહાસિક ક્ષણ બની શકે છે એની ચર્ચા કરીશું। તેઓ એક બહુ જ મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, તો ચાલો સમજીએ કે આટલું બધું દાવ પર કેમ લાગેલું છે। તો સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે શું વર્ષોથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેનો અંત આવશે? શું આ બજેટ આંગણવાડી બહેનો માટે ખરેખર સારા સમાચાર લઈને આવશે? ચાલો આખા મુદ્દાને જરા ઊંડાણથી સમજીએ। પણ આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું ખૂબ જરૂરી છે કે આ આંગણવાડી કાર્યકરો છે કોણ અને આપણા સમાજમાં એમનું કામ શું છે। સાચું કહું તો આ બહેનો તો ગામડાના સમાજની જીવાદોરી છે, એકદમ કરોડરજ્જુ સમાન। સવારથી સાંજ સુધી એ લોકો કેટલા કામ કરે છે। નાના ભૂલકાઓની સંભાળ રાખવાથી લઈને સગર્ભા મહિલાઓનું ધ્યાન રાખવું, સરકારી પોષણના કાર્યક્રમો લાગુ કરવા, આરોગ્યની તપાસ કરવી, ટૂંકમાં સરકારની લગભગ દરેક યોજનાને લોકો સુધી પહોંચાડવાનું કામ એમના માથે છે। અને આટલા બધા કામ સામે યોગ્ય પગાર માટે એમની લડત ઘણા લાંબા સમયથી ચાલી રહી છે। વર્ષોના સંઘર્ષ પછી આખરે આ મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યાંથી આવ્યો એક એવો ચુકાદો જેણે કદાચ બધું બદલી નાખ્યું। હવે આ સ્લાઇડ પર જે આંકડા છે ને એના પર ખાસ ધ્યાન આપજો। હાઈકોર્ટે બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો કે આંગણવાડી કાર્યકરને ઓછામાં ઓછો 24,800 રૂપિયા અને હેલ્પરને 20,300 રૂપિયા પગાર મળવો જ જોઈએ। તમે વિચાર કરો, આ રકમ એમના અત્યારના માનધન વેતન કરતાં કેટલી બધી વધારે છે। અને વાત અહીં જ નથી અટકતી। હાઈકોર્ટે સરકારને આ નવો પગાર લાગુ કરવા માટે 6 મહિનાનો પાક્કો સમય આપ્યો હતો। અને સૌથી મહત્વની વાત એ છે કે એ 6 મહિનાની ડેડલાઇન તો ક્યારની પૂરી થઈ ગઈ છે। એટલું જ નહીં, કોર્ટે એ પણ કહી દીધું કે આ નવો પગાર 1 એપ્રિલ 2025થી લાગુ થયેલો ગણાશે। એટલે આના કારણે બજેટની જાહેરાતને લઈને અપેક્ષાઓ અને એક પ્રકારની તાકીદ બંને એકદમ વધી ગયા છે। ચાલો હવે જરા આખી વાતને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ, કેમ કે આ વખતે બજેટ થોડું અલગ હોઈ શકે છે। આ વર્ષે સરકાર જ્ઞાન મોડલ પર ખાસ ધ્યાન આપી રહી છે અને આ મોડલ આખી પરિસ્થિતિને એક નવો જ એંગલ આપે છે। તો આ GAN મોડેલ છે શું? G એટલે ગરીબ, Y એટલે યુવા, A એટલે અન્નદાતા અને સૌથી મહત્વનું N એટલે નારી શક્તિ। અને બસ અહીં જ આંગણવાડી કાર્યકરોની વાત સીધી રીતે જોડાઈ જાય છે। તો હવે તમે સમજી જ ગયા હશો, આ બજેટનો નિર્ણય હવે ખાલી એક આર્થિક નિર્ણય નથી રહ્યો। આ તો સરકારની નારી શક્તિ પ્રત્યેની જે પ્રતિબદ્ધતા છે એની એક રીતની કસોટી બની ગઈ છે। એવું પણ નથી કે વાત ફક્ત આંગણવાડી બહેનોના પગારની જ છે। ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે આ બજેટમાં મહિલાઓ માટે બીજા પણ ઘણા લાભ જાહેર થઈ શકે છે, જેમ કે સ્વસહાય જૂથોને વધારે મદદ, વ્યાજ વગરની લોન અને આરોગ્યની સારી યોજનાઓ। આ બધું મહિલા સશક્તિકરણના એક મોટા ચિત્રનો જ ભાગ છે। અને આ એક વાક્ય છે ને એ આખી વાતનો સાર કહી જાય છે। આ નિર્ણય ખાલી પૈસાનો નથી, પણ આંગણવાડી બહેનોએ જે કામ કર્યું છે એમને ગૌરવ અને માન્યતા આપવાનો છે, એમના યોગદાનનું સન્માન કરવાનું છે। તો હવે પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે। એક તરફ છે હાઈકોર્ટનો કડક આદેશ અને બીજી બાજુ છે સરકારનું પોતાનું નારી શક્તિનું વચન। આ બંને પરિબળોએ મળીને આ ક્ષણને અત્યંત નિર્ણાયક બનાવી દીધી છે। હવે સૌ કોઈ એ જ રાહ જોઈ રહ્યું છે કે સરકાર શું પગલું ભરે છે। અને આ જ આપણને આજના અંતિમ અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે। શું આ બજેટ એ સાબિત કરશે કે મહિલા સશક્તિકરણની વાતો ફક્ત ભાષણોમાં જ સારી લાગે છે કે પછી એને નક્કર નિર્ણયોમાં પણ બદલી શકાય છે? જવાબ જે પણ આવે એ ગુજરાતની હજારો આંગણવાડી બહેનોના ભવિષ્યને ચોક્કસપણે એક નવો આકાર આપશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।